તો સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટ સુરત મનપાને નોટિસ ફટકારી છે। આ મામલે 26 અરજદારો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। તો રાજ્ય સરકાર સુરત મનપા પોલીસ કમિશનર એસઓજીના ડીસીપી અને ટોરેન્ટ પાવરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે। અરજદારોના વકીલે કોર્ટ સમક્ષ સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા અંગે વિગતવાર રજૂઆત કરી હતી। તો નોટિસ રજૂઆતની તક કે પંચનામા વગર ડિમોલિશન કરાયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સુનાવણી દરમિયાન અરજદારોનું નિવેદન પણ કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યા હતા। તો હાઈકોર્ટ ડીસીપીને જરૂર પડે તો હાજર રહેવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે। હવે સોમવારે યોજાનારી આગામી સુનાવણી પર સૌની નજર મંડરાઈ રહી છે। સાહેબ નાસિરનગરમાં પેલી તપાસ સમિતિ રચાઈ એમાં કઈ અપડેટમાં હાઈકોર્ટ મેટર છે, ખ્યાલ હશે તમને? ના ના, એ તો હાઈકોર્ટમાં હાઈકોર્ટમાંથી સમન્સ આવી ગઈ? આજે સવારે કઈ સમન્સ આવ્યો છે? કોને સમન્સ આવ્યો છે? આમાં કોને આવ્યો છે સમન્સ? એ તો ત્યાં વકીલને સમન્સ મળે. આપણે એટલે એસએમસીના વકીલ, એસએમસીના વકીલને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે। એટલે દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી, આમ શું સમન્સ મળ્યો એવું એ જાણ નથી ખ્યાલ।